જઈને તો આવતા હતા અને વચ્ચે માતાજીનું એક મંદિર આવેલું છે. તો માતાજીનું મંદિર છે ચુડેલ માતાજીનું. તો આપણે અહીંયા મિત્રો ઉભરા હતા થોડી વાર. જો મંદિર માતાજીનું અહીંયા બહુ જોરદાર. અને જો માતાજીની તો ગાઈસ બધા મિત્રો શાંતિ રામાપીના દર્શન કરી લેજો. જો અહીંયા આપણે જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છે છો બધા? મજામાં છો મિત્રો? હું પણ એકદમ મજામાં આવું. તો જો એકદમ સુંદર મજાની સવાર પડી ગઈ અત્યારે. અત્યારે વાગી ગયા છે ફાઇનલી મિત્રો 8:30. તો આજનો બ્લોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો બધા મિત્રોને પહેલાં અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેળવીમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગમાં મિત્રો. તો આપણે આવી ગયા છીએ તમારા માટે નવા ઉમંગ, નવા વિચારો અને નવા લોકેશન સાથે મિત્રો વિડીયો લઈને. ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો. બાકી તો જો એકદમ સુંદર મજાની સવાર પડી ગઈ મિત્રો. અને અત્યારે આપણે ઉઠીને ચા બા પીને બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો જો તમને બતાવીશ આજના વિડીયોમાં દરેક મિત્રો જ્યાં આપણે જઈશું, જ્યાં કામ કરીશું, જે જમીશું મિત્રો એ તમને બ્લોગમાં બતાવી રહ્યા મિત્રો. તો ચલો આપણે વહેલા બતાવીએ બધું. તો વહેલા તો મિત્રો નહીં મેં સહી જો વ્યસન પૂરા નાખી રહ્યો ચમ નહીં મિસ. જય માતાજી, જય માતાજી. જો મિત્રો અહીંયા ઇંગ્લિશ પૂરા નાખી રહ્યો વહેલા વ્યસન. અહીંયા મિત્રો જેટલું સમ વાતાવરણ બધું થઈ ગયું, વાત ના થાય નહીં ને. આમાં દવા સોટી કે નહીં સોટી ઘઉંમાં કાલે સોટી કયા મોટી મોટી મારવાની ચાલ માર દે. પંપ લઈ જા અમને મોડર અને આજે મિત્રો ખાસ આપણે ઘેર, કેમ કે આજે બીજ થઈ અને સોમવાર થયો મિત્રો. આજે આપણે ઘેર આજે નોકરી નહીં જવાનું મિત્રો. અહીંયા મમ્મી જો જય માતાજી બની. મમ્મી ઉઠીને અહીંયા સોનભર નાખી બની. જો સોનભર નાખી વહેલા આપણે જવાનું મિત્રો મૂકવા માટે મૂકતા છીએ. તો પહેલાં મૂક્યો છે મિત્રો, પછી આવીને મળે શાંતિથી, કારણ કે બાઈક ઉપર જવાનું આપણે નહીં મિસ તો અહીંયા તાપ ઠંડીનું તાપવું પડે અને રિયલ કોન્ટેન્ટ બનાવો. મોકલ. તો ગાઈ જો ફાઇનલી આપણે હું દર્શના જઈને તો આવતા હતા અને વચ્ચે માતાજીનું એક મંદિર આવેલું છે. તો માતાજીનું મંદિર છે ચુડેલ માતાજીનું. તો આપણે અહીંયા મિત્રો ઉભરા હતા થોડી વાર. જો મંદિર માતાજીનું અહીંયા બહુ જોરદાર. અને જો માતાજીની માનતા હોય ને અહીંયા ચુડેલ માતાજીની તો કંઈક ચુંદડીઓ પણ લગાવે, એ ચુંદડી જો સાડીઓ લગાવે છે મિત્રો. જો માતાજીનું મંદિર છે અહીંયા પછી. અને આ મંદિર આવેલું હું મિત્રો ખોડિયાર ધારીશના પાટના ધારીશના અહીંયા બધા આવેલું મિત્રો. જો બોર્ડ આવી રહ્યું હાજરા હાજુર ચુડેલ માતાજી ખોડિયાર ફાર્મ ધારીશના અહીંયા આવેલું મિત્રો. તો આના હોય તો આવજો માતાજીના દર્શન કરવા માટે મિત્રો. જો અને આપણે તો મિત્રો અહીંયાથી નીકળ્યા હતા. ઘણા બ્લોગમાં છે માતાજીનું મંદિર. તો આપણે અહીંયાથી નીકળે ને તો માતાજીના દર્શન કરીને બ્લોગ અહીંયા બનાવીએ જ છીએ મિત્રો દર વખતે. દરેક મિત્રો કોમેન્ટમાં જય ચુડેલમાં લખી દેજો. દર્શન કરે. તો ચલો મળ્યા ગાજરમાં. તો ગાઈસ જો ફાઇનલી આપણે ઘેર આવી ગયા છીએ અત્યારે. અને અત્યારે મિત્રો જમવાનું બની ગયું, જમવાનો ટાઈમ પણ થઈ ગયો, કારણ કે 12 વાગી જવાય. તો આપણે પહેલાં જમી લઈએ પછી જઈશું બીજ બનાવવા માટે મિત્રો. મમ્મી બે જઈ અને બોરી બેસીએ જમવાનું કાઢી દેવાય જે સારું હોય બે પેલા આવું ખાઈ લો પછી જો મિત્રો વાલોની શાક અને આવું ખાનું બટાકાનું
ડબલ શાક. ચલો પહેલા જમી દઈએ સામે. તો ગાઈસ જો ફાઇનલી અત્યારે તો વાગી જવા મિત્રો ફાઇનલી 5 મિનિટ અને હવે અત્યારે નહીં બન ફ્રેશ થઈ જાય. ફાઇનલી ખેતરમાં જઈને આવીને મિત્રો થોડું કામ હતું તેનપુર જતા હતા અને તેનપુરથી આવીને ફાઇનલી આપણે અત્યારે નહીં બન ફ્રેશ થયા અને ફાઇનલી મિત્રો અમે થોડી વારની અંદર જઈએ આપણે રમાપીરની બીજ ભરવા માટે. ખાસ તો અહીંયા જો મમ્મી તો કંઈક શાકભાજીની તૈયારી કરવી. શું બનાવવું ને ફુલેવર રીંગણ ને મરચાં નહીં ફુલેવર એકલું અહીંયા જો ફુલેવર મળે અને અહીંયા પાણી મોકા થાય તો નાવા માટે ભાઈ જો ફાઇનલી આપણે જઈએ અત્યારે બીજ ભરવા માટે અત્યારે જમવા જઈએ અને ખાસ તો ગાઈસ આપણે મંદિર સાંભળ છે તો ગાઈસ જો ફાઇનલી આપણે બાળબીરના ધણી રામસાબીરના મંદિરે પહોંચી ગયા મિત્રો. અત્યારે વાતના તો મંદિર થઈ ગયા. તો ગાઈસ બધા મિત્રો શાંતિ રામાપીરના દર્શન કરી લેજો. જો અહીંયા આપણે રામાપીરની મૂર્તિઓ ને અહીંયા મંદિર મિત્રો પ્રાર્થના થયું નહીં નીચે આવ્યો તો અને મિત્રો પૂરી બી પણ આવ્યા હતા. અમફાઈ આવીએ અમફાઈ હા ના મિત્રો નીચે આવી જાઓ. જય રીતના ધણી બધાની મનોકામના પૂરી કરે એવી મારી દિલથી પ્રાર્થના છે મિત્રો. ફાઇનલી બીજ બરોબર આવ્યા છે આપણે. જો મંદિર કંઈક અલગ દેખાય છે. તો ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા. કોમેન્ટમાં જય બાબારી લખી દેજો. બાકી તો અમે જઈશું આપણે ઘેર મિત્રો. ફાઇનલી દર્શન કરી લીધે બાળબીરના ધણી રમશાબીનના. તો નહીં બેસ જય બાબારી મંદિર હતું વાત ના થયો ગામમાં જ મંદિર અને નહીં એટલે શાંતિ આવીએ તો એ પણ ચાલે નહીં. ફટતો છો મિલે ફટતો તો હું છે મેરો પર આવે મિત્રો. પણ આપણે હે ને રાતે આ એટલા મિત્રો કંઈક કંઈક પકોડી ને એવું બધું હોય તો આપણે પકોડી ખાઈને જઈએ. અહીંયા સીન તણા મળી જાય બીજું કોઈ તો ના મળી कहाँ रहते हो भाई आप? हाँ रखा रहते हो? अच्छा है बढ़िया है. पकौड़ी ख़त्म हो गई अभी तो तुम्हारा सिंग चना ले लीजिए. तो भाई साहब मित्र मरी जो तो ये तो फाइनल थोड़ी बातों कर लीजिए. सिंग जाना वाला भाई बंद आप मस्त माने सब बात ना થાય. તો ગાઈસ જો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘેર બીજ ભરીને મંદિરે જઈને મિત્રો. અને અત્યારે જમવાનું બની ગયું. પહેલાં જમી લે અને જમવાનું તો ફાઇનલી શું બનાવ્યું તમને બતાવું. જમવાનું સાંજે બાજરીના રોટલા છે અને ખાસ કોબીનું શાક. અને હવે તો મેં જબલો લે આજે તો નહીં પણ જો ગાઈસ પપ્પાએ આજે બાલ કપાઈ દીધે. મમ્મી આજે અહીંયા બોરી ગઈ છે. અહીંયા પૂરી ભાવી ગઈ છે. નૈમિષના મહેમાન બે નહીં ખાલી કારણ કે મિત્રો નૈમિષના મહેમાન બંધ નહીં ગયા ખેતરમાં પાણી ભરવા માટે. પાણી એટલે કુવાપા ભરવા માટે અમે આવી જાય પછી જમી લઈએ. ચલો જમવું હોય તો કોણ કોણ આવ્યા જઈ શીખા કોને તો કઈ જો ફાઇનલી આપણે જમી વમી લીધું. અત્યારે વાગી ગયા છે ફાઇનલી મિત્રો 9:30. તો આજનો વિડીયો અત્યારે આપણે એન્ડ કરીએ છીએ. તો બધા મિત્રોને પહેલાં અમારા ઠાકોર ફેમિલી અંદર આપી ગુડ નાઇટ. જય માતાજી જય મેલડીમાં. આશા છે કે તમને મારો આજનો વ્લોગ પસંદ આવ્યો છે. લાઇક કોમેન્ટ શેર એન્ડ મિત્રો નવા તો જલ્દી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો જેથી કરીને અમારા ડેલીના વિડીયો તમારા સુધી પહોંચી શકે અને ખાસ મિત્રો તમે જોઈ શકો. બાકી જય માતાજી જય મેલડીમાં. બાય બાય મળીએ કાલના વિડીયોમાં મિત્રો. ગુડ નાઇટ.